વચનામૃત પાન 382 પત્રાંક 466 પત્રાંક 466 પેટલાદ ભાદરવા સુદ 1949 હા મુંબઈથી આવ્યા છે. તે આ પેટલાદથી પછી કાવીઠા ગયા. પેટલાદ ભાદરવા સુદ 1949. આ પત્ર કોના પર છે પાછળ નામ નથી. એમાં કૃપાલે લખે છે કલમ કુલ 9 કલમ છે. 1 2 3 4 આમ 9 કલમો લખી છે. પહેલી કલમમાં એમ લખે છે કે જેની પાસેથી ધર્મ માગવો તે પામ્યાની પૂર્ણ ચોકસી કરવી. જેની પાસેથી ધર્મ માગવો તે પામ્યાની પૂર્ણ ચોકસી કરવી. એ વાક્યને સ્થિર ચિત્તથી વિચારવું. અમે કહીએ તેમ અમે તે માની ન લેવું, પહેલાં ચકાસો કે અમે કહીએ બરાબર છે કે નહીં. કોઈ પણ જેની પાસેથી આપણે ધર્મ માગીએ, ધર્મ એટલે શું? વસ્તુનો સ્વભાવ, જાણવાનો ઉપાય. બથ્થુ સહાવો ધમ્મો. ભગવાન મહાવીરે ધર્મની વ્યાખ્યા શું કરી? વસ્તુનો જે સ્વભાવ એનો ધર્મ છે. આત્મા પણ એક વસ્તુ છે. આખું વિશ્વ 2 પ્રકારની વસ્તુનું બનેલું છે, જળ ને ચેતન. બધું જે દેખાય છે તે બધું જળ. આમ તો 6 દ્રવ્યોનું બનેલું વિશ્વ છે. એમાં એક ચેતન તત્વ જ આત્મ તત્વ જ ચેતન છે. બાકી બધા 5 તત્વ જળ છે. પછી ધર્માસ્તિકા, આકાશ કાળ, પૂતગલ અને ચેતન જીવ તત્વ. તો એમાં દરેક દ્રવ્યનો 6 દ્રવ્ય કહો, એ 6 દ્રવ્યનો પોતપોતાનો સ્વભાવ છે. અને એ સ્વભાવનો કોઈ કાળે અભાવ નહીં થાય. એ કંઈ નવો સ્વભાવ એમાં ઉત્પન્ન થયો નથી. અનાદિતિ છે જ અને અનંતકાળ સુધી રહેશે. જેમ કે જીવ દ્રવ્યનો ગુણ ધર્મ શું છે? અહીંયા ધર્મની વાત છે. ધર્મ, આપણે ધર્મ જાણવો. કોનો ધર્મ જાણવો? ચેતન આત્માનો ધર્મ શું છે? તો કે જાણવું, જોવું અને સ્વભાવમાં સ્થિર રહેવું. જ્ઞાન, દર્શન, ચારિત્ર એ આત્માનો મૂળ ધર્મ છે, મૂળ સ્વભાવ છે. એ જાણવું ને દેખવું આત્મા સિવાય બીજા કોઈ પદાર્થમાં છે જ નહીં. અને એને હવે સ્વભાવમાં લાવવો છે. આપણો આત્મા અનાદિથી વિભાવમાં છે. રાગદ્વેષ આદિ વિભાવ ભાવ છે. એ આત્માના સ્વભાવ નથી. માટે વિભાવને મૂકી દઈ, રાગદ્વેષને મૂકી આત્મા પોતાના સ્વસ્વભાવમાં આવે તો ત્યાં પછી કોઈ દુઃખ છે જ નહીં સર્વકાલને માટે. એટલે ધર્મની પ્રાપ્તિ કરવી છે, આત્મધર્મની. પણ એના માટે પૂતગલનો ધર્મ પણ જાણવો પડે. કેમ કે આપણને ભ્રાંતિ થઈ ગઈ છે કે આ અનાદિની ભ્રાંતિ છે. આત્મભ્રાંતિ સમ રોગ નહીં. આપણે અનાદિથી આ દેહને જ પોતાનું સ્વરૂપ માનીએ છીએ. દેહ તે જ હું છું. દેહ તો જળ છે. તો કે ભાઈ જળના ગુણધર્મ શું એ પણ જાણો અને ચેતનનાય જાણો. પછી 2માં વિચારો તમે કયા ધર્મવાળા છો? તમે જ્ઞાન, દર્શન, ચેતનવાળા છો કે રૂપ, રસ, ગંધ, સ્પર્શવાળા છો? 2ના ધર્મ સાવ ભિન્ન છે. અને એ જાણવાને માટે જ જ્ઞાનીઓ આખી દ્વાદશાંગીની રચના કરી છે. ચેતન એવા આત્માની ઓળખાણ માટે જ આ બધું કહ્યું છે. કેમ કે આપણે બધી ઊંધી ભ્રાંતિ થઈ ગઈ છે. અને એ થવાનું કારણ એક તો અનાદિનો મિથ્યાત્વ ચાલ્યું આવે અને બીજું આ આત્મતત્વ અરૂપી તત્વ છે. આ ચામડાની આંખે દેખાતો નથી. એટલે એને કેવી રીતે જાણવો, કેવી રીતે માનવો? એટલે એ કોઈ પણ જ્ઞાની પુરુષ વગર કોઈ કાળે કોઈ પણ નહીં જાણી શકે. ગુરુ વગર જ્ઞાન થાય જ નહીં.
ગમે તેટલો પ્રયત્ન કરે પણ સદગુરુ વગર એ આત્મતત્વને એટલે કે જે અનુભવી છે આત્માના એ સિવાય કોઈ ન જાણી શકે. તીર્થંકરોએ પણ જે જાણ્યું તો પૂર્વે 3 ભાવ પહેલાં ગુરુથી જ જ્ઞાન કર્યું છે. એ તો આરૂપી તત્વને કેમ જાણે? કોણ જાણે શું છે? એ અનુભવી પુરુષો જ આપણને એ પ્રાપ્તિનો ઉપાય બતાવે છે. તેથી જાણીએ છીએ અને આપણે પણ એમના જેવા સ્વસ્વભાવમાં આવીને સર્વકાલને માટે જન્મથી મુક્ત થઈએ છીએ. એટલે પણ એવો ધર્મ કે ખરેખર એ આત્મધર્મ આપણામાં પ્રગટ થાય, એ જેની પાસેથી આપણે માંગવો હોય તો તે પામ્યાની પૂર્ણ ચોકસી કરવી. કે હું જેની પાસે મારા આત્માનો સ્વભાવ પ્રાપ્ત કરવા ઈચ્છું, પહેલાં જાણવા ઈચ્છું છું, પછી મેળવવા ઈચ્છું છું, તો એ પુરુષ ખરેખર જ્ઞાન પામેલો છે કે નહીં? પોતે ન પામેલો તો બીજાને ન પમાડી શકે. જેમ કૃપાલુએ મોક્ષમાલામાં લખ્યું કે નિર્ધન તે ધનાડી ક્યાંથી બનાવે? પોતે જ ભિખારી છે તો બીજાને ક્યાંથી ધનાડી બનાવે? અને અબુદ્ધ તે જ્ઞાન ક્યાંથી આપે? પોતે અજ્ઞાની છે, પોતાને જ કંઈ ખબર નથી તો બીજાને શું સમજાવે? અથવા વંધ્યા તે સંતાન ક્યાંથી આપે? એમ કૃપાલ એવા દ્રષ્ટાંતો કરીને વાત કરી કે જેની પાસે જ્ઞાન જ નથી તે બીજાને જ્ઞાન કેવી રીતે પમાડે? એટલે તમે જેની પાસે જ્ઞાન લેવા ઈચ્છો છો, તમારા સ્વભાવની ઓળખાણ કરવા આત્માની, તો એ આપનાર પુરુષ ખરેખર પ્રાપ્ત પુરુષ છે કે નહીં? આત્માને પ્રાપ્ત કરેલા છે, આત્માને જાણેલો છે, ઓળખેલો છે, તે પુરુષ પાસેથી તમને પણ આ તમારા આત્માની ઓળખાણ થશે. બીજો કોઈ નહીં કરાવી શકે. અજ્ઞાની કોઈ દિવસ આત્મજ્ઞાન ન કરાવી શકે, કેમ કે એને પોતાને જ જ્ઞાનનો રસ્તો જ ખબર જ નથી. એટલે આ પહેલે જ વાક્યમાં પહેલાં તો ઓમ લખ્યું છે. ઓમ પંચ પરમેશ્વરીની સ્મૃતિ કરી એક અક્ષરીયો મંત્ર ઓમ. પછી પહેલી કલમમાં જેની પાસેથી, તમે જેની પાસેથી, કોઈ પણ પાસેથી ધર્મ માગવો, આત્મધર્મ માગવો એટલે પ્રાપ્ત કરવા ઈચ્છો, તે પામ્યાની પૂર્ણ ચોકસી કરો. 100% પૂરી ચકાસણી કરો કે હું જેની પાસે અથવા જેની આજ્ઞામાં રહેવા માંગુ છું તો એ ખરેખર આત્મજ્ઞાની પુરુષ છે કે નહીં? કૃપાલજી આત્મસિદ્ધિમાં શું કહ્યું? આત્મજ્ઞાન ત્યાં મુનિ પણ તે સાચા ગુરુ હોય, બાકી કુલ ગુરુ કલ્પના આત્માર્થી નહીં જોયે. તમે એટલા ભલે બાયથી ત્યાગી હોય, વૈરાગી હોય, ઘણા હજારો લાખો જેને માનતા હોય, પણ એ ખરેખર જ્ઞાની છે કે નહીં એ પહેલાં તપાસ કરો. ગુરુનું પહેલું લક્ષણ આત્મજ્ઞાન. આત્મજ્ઞાન, સમદર્શિતા, વિચરે, ઉદય પ્રયોગ, અપૂર્વ વાણી, પરમ શુદ્ધ સદગુરુ લક્ષણ યોગ્ય. પહેલું લક્ષણ આત્મજ્ઞાન. એટલે જેની પાસેથી ધર્મ માંગવો, ધર્મની વ્યાખ્યા પણ શાસ્ત્રોમાં અનેક પ્રકારે છે. જેમ કે સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર, એને પણ ધર્મ કયો? રત્નત્રય ધર્મ કહે છે. 3 રત્ન, 3 તત્વ મુજબ આપો અવિચલ સ્નેહ. 3 રત્ન આપો. કયો રત્ન? હીરા માણેક મોતી નહીં. જ્ઞાન, દર્શન, ચારિત્ર. સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન અને સમ્યક ચારિત્ર, 3 રત્ન કહેવાય. પેલા તો જડ છે, આત્માનો સ્વભાવ છે, આત્માનો ધર્મ છે. જ્ઞાન કોનામાં હોય? આત્મામાં હોય, જડમાં ન હોય. દર્શન કોનું હોય? જોઈ કોણ શકે? આત્મા જ જોઈ શકે, જડ નહીં જોઈ શકે. ચારિત્ર ગુણ સ્વભાવમાં સ્થિરતા કોણ કરી શકે? આત્મા જ કરી શકે. એટલે આ રત્નત્રય રૂપ ધર્મ એ પણ આત્માનો છે. અથવા 10 લક્ષણ રૂપ ધર્મ, જે દિગંબરમાં દર પર્યુષણે એ 10-10નો સ્વાધ્યાય થાય. જ્યારે પર્યુષણ સૂર્ય શરૂ થાય ત્યારે ઉત્તમ ક્ષમા પહેલે દિવસ. આ 10 લક્ષણ આત્માના જ છે, અનાત્માના જ ગુણો છે. એટલે 10 લક્ષણ રૂપ ધર્મ. ઉત્તમ ક્ષમા, આર્જવ, માર્જવ, સત્ય, શૌચ, સંયમ, તપ, ત્યાગ, અકિંચન્ય અને બ્રહ્મચર્ય.
આ 10 લક્ષણરૂપ ધર્મ પણ આત્માનો સ્વભાવ છે. પછી દાન, શીલ, તપ, ભાવ એ 4 પ્રકારે ધર્મ કહ્યો. એ પણ આત્માના જ ગુણો છે. દાન, શીલ, તપ અને ભાવ. ફરી અહિંસા પરમો ધર્મ. ઉત્કૃષ્ટ ધર્મ શું? કે જ્યાં અહિંસા છે, જ્યાં હિંસાને અંશ માત્ર સ્થાન નથી. જેમ કૃપાલદેવ મોક્ષમાળામાં શું કહે કે જ્યાં દયા નથી ત્યાં ધર્મ જ નથી. આપણો ધર્મ જે વિતરાગ પ્રરૂપિત તે દયા મૂળ ધર્મ છે. જેના મૂળમાં દયા છે, દયા નહીં હોય ત્યાં ધર્મ જ નથી. વળી સર્વમાન્ય ધર્મમાં કૃપાલદેવ શું લખ્યું? દયા દયા નિર્મળ અવિરોધ, નિર્મળ અવિરોધ દયા તે સાચો ધર્મ છે. ભગવાન મહાવીર ઉપદિષ્ટ વિતરાગ માર્ગમાં સૂક્ષ્મ દયાનું નિરૂપણ છે. સૂક્ષ્મ નાનામાં નાના જંતુની પણ રક્ષા કરવી, જે આપણને ખબર જ નથી એ જીવો ક્યાં છે. એ કેવળ નાની જ જાણે કે નાનામાં નાના જીવો ક્યાં રહેલા. હવે એક કંદમૂળ સોયની અણી પર અનંતા જીવ છે, કોણ જાણી શકે? કેબળી સવા કોઈ નહીં જાણી શકે. તો એ જીવોની રક્ષા કરો એમ ભગવાન. નહીં તો તમે દુઃખી થશો એના ફળમાં. તમે જીવોને સુખ આપો તો તમને સુખ મળશે જ, પણ આપણને ખબર જ ન હોય કે ક્યાં જીવો છે તો શું રક્ષા કરીએ? જળ કાય, પૃથ્વી કાય, અપકાય, તેવું કાય, વાયુ કાય, વનસ્પતિ કાય, બધામાં અનંત જીવો છે. અને જળ છે કાયા જેની, પૃથ્વી છે કાયા જેની, એની જ કાયા છે આ બધી. અગ્નિ છે કાયા જેની, વાયુ છે કાયા જેની, આવા જીવો. અને અહીંયા ઠાંસો ઠાંસ ભરેલા આવો સૂક્ષ્મ નિરૂપણ કરનારો વિતરાગ ધર્મ એ જાણીને એ જીવોને બચાવવા અથવા એની હિંસા કરવાના ભાવ નહીં, ભાવ બી નહીં, મન વચન કાયા ત્રણેય યોગથી એમની રક્ષા કરવી. 9 કોટી ધર્મ. કરવું નહીં, કરાવવું નહીં, અનુમોદવું નહીં. મનથી કરવું નહીં, કરાવવું નહીં, અનુમોદવું નહીં. વચનથી પણ કરવું નહીં, કરાવવું નહીં, અનુમોદવું નહીં. કાયાથી પણ કરવું નહીં, કરાવવું નહીં, અનુમોદવું નહીં. આવો 9 કોટી શુદ્ધ ધર્મ છે વિતરાગનો. તો આવો ધર્મ જેની પાસે તમારે આવો પરમ શુદ્ધ ધર્મ પ્રાપ્ત કરવો હોય તો એ સામા જીવને પ્રાપ્ત છે કે નહીં? નહીં તો તમને પ્રાપ્ત નહીં થાય. કૃપાલદેવે 47મા પત્રમાં લખ્યું છે, ધર્મ એ વસ્તુ બહુ ગુપ્ત રહી છે. ધર્મ એ વસ્તુ બહુ ગુપ્ત રહી છે. તે બાહ્ય સંશોધનથી મળવાની નથી. અપૂર્વ અંતર સંશોધનથી તે પ્રાપ્ત થાય છે. અને તે કોઈક મહાભાગ્ય સદગુરુ અનુગ્રહે પામે છે. જ્યાં સત્પુરુષની કૃપા થાય સદગુરુની, ત્યારે એને આત્મધર્મ પ્રગટ થાય. નહીં તો નહીં થાય. અનંતકાળમાં આપણે અનંતવાર દીક્ષા, અનંતવાર આચાર્ય પણ, અનંતવાર વિદ્યાભ્યાસ કર્યો, છતાંય ધર્મ કેમ ન પ્રગટ્યો? તો કે સદગુરુને મળ્યા. કેવી રીતે એને પ્રગટાવવાનો ઉપાય છે જાણવામાં નહીં આવ્યો. અથવા સ્વચ્છંદે કર્યું કે એમાં શું મારા આત્માની જ ઓળખાણ કરવી, બીજાની તો નહીં. તો મારે વળી બીજાને શું પૂછવું? મારાને મને પોતાને ઓળખવાનો છે, હું ઓળખી લઈશ. શાસ્ત્રોમાં છે ને બધું કહેલું છે. પણ આ શાસ્ત્ર કોણે ઉપદેશ્યા? એ પણ સત્પુરુષ વિના તો શાસ્ત્ર બને જ નહીં. તો બધા મૂળમાં તો સત્પુરુષ જ છે. એ જ્ઞાની વિના કોઈ કાળે જ્ઞાન પ્રાપ્તિ થાય નહીં, એ ધર્મ પ્રગટે નહીં. એટલે કે એ વસ્તુ તો બહુ ગુપ્ત રહી છે. એટલે આનંદજી શું કહે? ધર્મ ધર્મ કરતો જગ સહુ ફિરે રે, ધર્મ ન જાણે હો મર્મ જીનેસા, ધર્મ જીનેસર ચરણ ગયા પછી. આત્મધર્મ સ્વરૂપ પ્રાપ્તિ થઈ ગઈ. ધર્મ જીનેસર ચરણ ગયા પછી કોઈ ન બાંધે હો કર્મ જીનેસર, ધર્મ જીનેસર ગાઉં રંગ શું. ધર્મ કરતો જગ સૌ પીરે જાણે. અમે બધા ધર્મ કરીએ છીએ, પણ ધર્મ તો બહુ દુર્લભ વસ્તુ છે.
ધર્મ નામે ધમા ધમ મચી અને ધર્મ માર્ગ રહ્યો દૂર રહે. મૂળ માર્ગ તો દૂર જ છે. અને ધર્મ નામે અનેક અનુષ્ઠાનો થાય, અનેક ક્રિયાઓ થાય, કરોડોના ખર્ચા થાય અને માને કે આપણે ધર્મની પ્રભાવના કરી. પણ નાની વગર ધર્મ શું છે એ જ ખ્યાલ ના આવે. આપણે એવું જ કર્યું છે અનંતકાળમાં. એટલે જ આજે અહીંયા બેઠા છીએ. ધર્મ નામે ઘણા એવા અનુષ્ઠાન કર્યા, પણ જે વાસ્તવિક ધર્મ શું એ જાણ્યો નહીં, તો એને પ્રાપ્તિ કરવાનો ઉપાય શું કરે? એટલે કૃપાલ કે આવો ધર્મ જેની પાસે છે તે જેની પાસેથી ધર્મ માંગવો તે પામ્યાની પૂર્ણ ચોકસી કરે. બધા કહેવાતા સાધુ બધા જ્ઞાની જ હોય એવું નથી. બધું પીળું એટલે બધું સોનું જ હોય એવું નથી. પિત્તલ પણ પીળું જ હોય, સોનું પીળું હોય. તેમ બધા સાધુ ન હોય એટલે બધા જ્ઞાની એવું પણ નથી. એટલે સાચો ધર્મ કોની પાસે છે એની પૂરી ચકાસણી કરવી. કૃપાલે પોતે જ કહે છે, તમે અમારી પણ વાત માનો એને પહેલાં પૂરું ચકાસો કે તમે અમારા પર વિશ્વાસ કેમ આવ્યો, શું જોયું તમે? ઉત્તર સંડામાં મોતીલાલભાઈને કૃપાલદેવે પૂછ્યું, તમે અમારી પાછળ પાછળ કેમ ફરો છો? તો કે ધર્મ પ્રાપ્તિ કરવા. કે તમે કેમ જાણ્યું કે અમે ધર્મ પામેલા પુરુષ છે અથવા અમારાથી ધર્મની પ્રાપ્તિ થશે? તો કે સાહેબ, જ્યારથી આપનો સમાગમ થયો છે ને ત્યારથી મને ઇન્દ્રિયોની બધી આ વાસનાઓ જ ગઈ છે. કોઈ સંસાર ગમતો જ નથી. તેથી મને તો લાગે છે કે આપ સાચા જ્ઞાની છો. એમ જ્યાં અનુભવ કરીને પૂરેપૂરું તપાસો ને કૃપાલદેવ પોતે અહીંયા 254 પાન ઉપર વચનામૃતમાં જણાવે છે, પત્રાંક 178માં પાનો 254. પત્રાંક 178. આ પત્રની છેલ્લી 2 લીટીમાં લખ્યું છે, કે બીજા ભાઈઓને પણ જેની પાસેથી ધર્મ માગવો તે પુરુષ ધર્મ પામ્યા વિશેની પૂર્ણ ચોકસી કરવી આ સંતની સમજવા જેવી વાત છે. છેલ્લી 2 લીટી લખે છે, વી રાયચંદના યથાયોગ્ય બીજા ભાઈઓને પણ જેની પાસેથી ધર્મ માગવો તે પુરુષ ધર્મ પામ્યા વિશેની પૂર્ણ ચોકસી કરવી આ સંતની સમજવા જેવી વાત છે. ફરી એક બીજા ઠેકાણે લખે છે, પાન 351માં કહે છે, પાનો 351 પત્રાંક 403 એમાં કહે છે, જીવે ધર્મ પોતાની કલ્પના વડે અથવા કલ્પના પ્રાપ્ત અન્ય પુરુષ વડે શ્રવણ કરવા જોગ, મનન કરવા જોગ કે આરાધવા જોગ નથી. માત્ર આત્મસ્થિતિ છે જેની, એવા સત્પુરુષથી જ આત્મા કે આત્મધર્મ શ્રવણ કરવા જોગ છે, યાવત આરાધવા જોગ છે. જીવે ધર્મ, ધર્મ એટલે આત્મધર્મ, આત્માનો સ્વભાવ. જીવે ધર્મ પોતાની કલ્પના વડે, પોતાના સ્વચ્છંદે, કે આ આત્માનો ધર્મ કહેવાય, કંઈ પણ આપણી બુદ્ધિએ માન્ય કરી લઈએ તે સત્ય ન ગણાય. જીવે ધર્મ પોતાની કલ્પના વડે અથવા કલ્પના પ્રાપ્ત અન્ય પુરુષ વડે, કુગુરુ અજ્ઞાની જેને પોતાને ધર્મનું સ્વરૂપ ખબર નથી, એવા કુગુરુ પાસેથી પણ ધર્મ શ્રવણ કરવા યોગ્ય નથી, મનન કરવા યોગ્ય નથી કે એની આજ્ઞાનું આરાધન કરવા યોગ્ય પણ નથી.
જીવે ધર્મ પોતાની કલ્પના વડે અથવા કલ્પના પ્રાપ્ત અન્ય પુરુષ વડે શ્રવણ કરવા જોગ, મનન કરવા જોગ એ આરાધવા જોગ નથી. તો કોની પાસેથી ધર્મ સાંભળવો, કે કોની આજ્ઞા આરાધવી? માત્ર આત્મા સ્થિતિ છે જેની, આત્મામાં સ્થિતિ છે જેની, સત્પુરુષ એ જ કે નિષદીન જેને આત્માનો ઉપયોગ છે. સત્પુરુષ એ જ કૃપાલે લખ્યું કે નિષદીન જેને રાત દિવસ જેને આત્માનો ઉપયોગ છે. શાસ્ત્રમાં નથી, સાંભળ્યામાં નથી, છતાં અનુભવમાં આવે તેવું જેનું કથન છે. અંતરંગ સ્પૃહા નથી, અંતરમાં કોઈ જાતના પદાર્થની ઈચ્છા નથી, એવી જેની ગુપ્ત આચરણા છે. અંદર શું ખબર પડે અંદરમાં છે કે નહીં? એવી જેની ગુપ્ત આચરણા છે, બાકી તો કંઈ કહ્યું જાય તેમ નથી. આ દશાની શું વર્ણવે શબ્દોમાં? એટલે કે માત્ર આત્મસ્થિતિ છે જેની, એવા સત્પુરુષથી જ જકાર, બીજેથી નહીં. આપણી શ્રદ્ધાને નિર્મળ રાખવા માટે આ જરૂરી છે. આ કે કૃપાલે શું કે ગમે ત્યાં ધર્મ શોધવા જશો નહીં મળે. માત્ર આત્મસ્થિતિ છે જેની, એવા સત્પુરુષથી જ આત્મા કે આત્મધર્મ શ્રવણ કરવા જોઈએ. જ્ઞાની પાસેથી ધર્મ સાંભળવો, એ ધર્મનું સ્વરૂપ શું અથવા એ ધર્મ કેમ પ્રાપ્ત થાય, તે જ્ઞાની પાસે તે આત્મધર્મ શ્રવણ કરવા યોગ છે. યાવત આરાધવા યોગ છે. ઠેઠ આરાધના કરવા સુધીનું તે બધું જ્ઞાની પાસેથી જ કરવું. તેના વચનોનું શ્રવણ કરવું, તેના વચનોનું જ મનન કરવું, ચિંતન કરવું અને તેની જ આજ્ઞાનું આરાધન કરવું. આત્મધર્મ શ્રવણ કરવા યોગ છે, યાવત આરાધવા યોગ છે. એટલે જેની પાસેથી ધર્મ માગવો તે પામ્યાની પૂર્ણ ચોકસી કરવી, પૂર્ણ કસોટી કરવી. મહાપુરુષો કે એક નજીવી વસ્તુ લેવા જાય બજારમાં, માટલું લેવા જાય, માટલી 5-10 રૂપિયાની આ જમાનામાં. પહેલાં 2 આના 4 આનાની માટલી હોય તો પણ એને કેવી રીતે લે? ટકોરો મારીને, બરોબર, ફૂટલું તો નથી ને. આવી રૂપિયા, 2 રૂપિયા, 5 રૂપિયાની વસ્તુમાં કેટલી ચોકસાઈ રાખે. અને જેના વડે ભવો ભાવ આખો સંસાર નાશ કરવો છે, ત્યાં ગમે તેમ કહેતા કહેતી અથવા બાપ દાદાઓ કરતા આવ્યા માની લેવું નહીં, યોગ્ય નથી. એટલે પૂરી ચકાસ કરો. ગમે તે કુલમાં કે આપણે જન્મ્યા હોઈએ, આપણા બાપ દાદાઓ જે માને છે તે ધર્મ સત્ય છે કે અમે કંઈ કચાશ છે? પણ આપણા બાપ દાદાઓ જે કરતા બધું સારું જ કરતા હતા એમ જીવ માને તો પછી બાપ દાદાઓ જે રહેતા હોય તેમ જ રહેવું જોઈએ. બાપ દાદાઓ તો આ નળિયાવાળા મકાનમાં રહેતા હતા, આવા આરસીસીના મકાનમાં ના રહે. આપણે પણ આવા નળિયા લગાડવા જોઈએ પર, કેમ કે બાપ દાદા એમ રહેતા હતા. બાપ દાદા આવા બટનવાળા શર્ટો નહોતા પહેરતા, ત્યાં દોરી બાંધતા. આપણે આવું કરવું જોઈએ. બધામાં ચાલે એવું, ત્યાં બધું ફેરવી નાખ્યું. ધર્મની વાત આવે કે વિચારવાની અવકાશ નથી. બાપ કે બરાબર આપણા કુલ ધર્મથી ચાલતો આવ્યો, આ તો આપણી કુલદેવી કહેવાય. આપણી કુલદેવી જાણે આપણા કુલમાં જન્મેલી છે એવી માન્યતાઓ ચાલે અને એને પૂજા કર્યા કરે. એટલે જ્ઞાનીઓ કે ધર્મના નામે આ જીવ વિચારતો જ નથી. જેના વડે અનંત કાળના અનંત જન્મ મરણ નાશ કરવા છે તેનો આજે કંઈ વિચાર જ નહીં. ભોગ સંજ્ઞા, લોક સંજ્ઞા, લોકો જેમ કરે એમ કર્યા કરવું, અથવા લોકો જેને ધર્મ કે માની લેવો, એ કેમ ચાલે? તો જેની પાસેથી ધર્મ માંગવો તે પામ્યાની પૂર્ણ ચોકસી કરવી. પૂર્ણ ચોકસી કરવી એ વાક્યને સ્થિર ચિત્તથી વિચારવું. આમ ઉપલક કાઢી નાખવું નહીં, બરોબર વિચારવું કે આ વાક્યમાં શું કહ્યું, કે આપણે ધર્મ કોની પાસેથી માગવો? તો જે ગુરુ આપણે કરવા જઈએ, ગુરુ ખરેખર જ્ઞાની છે કે ખાલી લોકો જ જ્ઞાની માને? કૃપાલે લખ્યું છે કે કુલાગ્ર મતાગ્ર કેવા હોય કે આપણા ગુરુ, એ તો કે ગુરુ આપણા ગુરુ છે. પછી ભલે ને કે શાસ્ત્રનું નામ પણ ન જાણતા હોય,
પણ એ તો આપણા છે, એટલે આપણે તો એમનું જ કહેલું મનાય. એમ જીવને મૂળતા છે, દેવ મૂળતા, ગુરુ મૂળતા. ધર્મ જે વડે અનંત સંસાર નાશ પામે તે આવા અદ્ભુત સમર્થ પુરુષ હોવા જોઈએ કે જેની આજ્ઞાએ આપણા આ ભાવ નકામો ન જાય, અનંત ભાવનું સાટું વળી રહે, એવો તો આ જોગ છે. સાચા ગુરુથી જ સાચા દેવનું પણ સ્વરૂપ સમજાય છે. આજે ભગવાન તીર્થંકરો તો હાજર છે નહીં અને સદગુરુ જ હાજર હોય, તો એ જો કુગુરુ હોય, અસદગુરુ હોય, તો એ તીર્થંકર ભગવાનનું સ્વરૂપ પણ મિથ્યા સમજાવશે. જેમ કે ભગવાનનું સ્વરૂપ શું? તો કે ભગવાનને તો અષ્ટ પ્રાતિહાર્ય હોય. જ્ઞાની શું કે ભગવાન એને તો ઇન્દ્રો પણ એની સેવા કરે, 64 ઇન્દ્ર, એને તો ચામર ઢાળે અને એને તો ભામંડલ હોય અને વળી એની તો શું રિદ્ધિ, એ જ્યાં ત્યાં 4 ગાઉ સુધી બધો રોગ નાશ પામી જાય. અને એની વાણી તો યોજન ગામીની, એમ બાહ્ય રિદ્ધિનું જ વર્ણન કરે. આ કંઈ ભગવાનનું સ્વરૂપ નથી, એ તો પુણ્યનો એક પ્રકાર છે, પ્રભાવ છે. ભગવાનનું સ્વરૂપ તો અદ્ભુત જ્ઞાન છે, કેવળ જ્ઞાન છે, આત્મજ્ઞાન છે. પણ એ તરફ સદગુરુ લક્ષ જ ન કરાવે. એને બહારની રિદ્ધિને શું કરવી છે? અમારે તો જ્ઞાનથી મતલબ છે. તે જ્ઞાનનું વર્ણન જે કરીને સમજાવે તે જ્ઞાની જ સમજાવી શકે. એટલે સતપુરુષ હોય તે સતદેવનું સ્વરૂપ યથાર્થ સમજાવે અને સત ધર્મ, આત્મા ધર્મનું સ્વરૂપ પણ સદગુરુ જ સમજાવે. એટલે સદગુરુમાં જો ભૂલ થઈ ગઈ, બધામાં ભૂલ. એક સરવાળામાં ખોટો આવે, બધો સરવાળો ખોટો. જેમ ગુરુ જો સાચા ન મળ્યા તો કે તમારા ભોગ મળ્યા, તમે પછી કે જન્મથી નહીં છૂટી શકો. જેની પાસેથી ધર્મ માગવો તે પામ્યાની પૂર્ણ ચોકસી કરવી, એ વાક્યને સ્થિર ચિત્તથી વિચારું, મગજ શાંત કરી સ્થિર કરીને વિચારવું. શું કહે છે કૃપાલે? એ વાતને આમ ગૌણ નહીં કરવી, કાઢી નહીં નાખવી, ખૂબ ઊંડાણથી વિચારવી. બીજા હોય તો એવી વાત કરે, પોતામાં જ પોલ હોય તો એ દાબી દે એવી વાતો. અહીંયા તો પરમ સત નીતરી રહ્યું છે. તમે 1 વાર ની 1000 વાર કસોટી કરો ને, સાચું સોનું હોય અને આપણે સોની પાસે ગયા હોય તો, અથવા કોઈને બતાવીએ દુકાનદારે, તમે કાપીને છેદ કસોટી પર કસો છેદ કરીને જુઓ, અરે અગ્નિમાં તમે એને ઉકાળીને જુઓ ને. કેમ કે આપણને ખ્યાલ હોય કે 100 ટંચનું સોનું જ છે, એમાં કોઈ ભૂલ નીકળવાની જ નથી. પણ જેમાં ભેળસેળ હોય તો એ પછી બહાના કાઢે, દેખાતું નથી ઉપરથી, એને વળી શું કાપવાનું, કાપવા નહીં દો, ઉપરથી જોઈ લો, કેમ કે અંદર ભેળ છે. એમ સત્પુરુષ જે હોય, સાચા હોય, એને કોઈ ભય નથી. તમે અમારી પૂરેપૂરી કસોટી કરો અને પછી અંગીકાર કરો કે અમારું કેવું સાચું છે કે નહીં. પછી બીજું વાક્ય કૃપાદેવે લખ્યું છે, જેની પાસેથી ધર્મ માગવો તેવા પૂર્ણ જ્ઞાનીનું ઓળખાણ જીવને થયું હોય ત્યારે તેવા જ્ઞાનીઓનો સત્સંગ કરવો. અને સત્સંગ થાય તે પૂર્ણ પુણ્યોદય સમજવો. તે સત્સંગમાં તેવા પરમ જ્ઞાનીએ ઉપદેશેલો શિક્ષા બોધ ગ્રહણ કરવો. એટલે જેથી કદાગ્રહ, મતાંતર, વિશ્વાસઘાત અને અસત વચન એ આદિનો તિરસ્કાર થાય. અર્થાત તેને ગ્રહણ કરવા નહીં, મતનો આગ્રહ મૂકી દેવો. આત્માનો ધર્મ આત્મામાં છે. આત્મત્વ પ્રાપ્ત પુરુષનો બોધેલો ધર્મ આત્મતા માર્ગરૂપ આત્મતા માર્ગરૂપ હોય છે. બાકીના માર્ગના મતમાં પડવું નહીં. જેની પાસેથી ધર્મ માગવો તેવા પૂર્ણ જ્ઞાની
નો ઓળખાણ જીવને થયું હોય ત્યારે, પહેલાં તો ઓળખાણ, જેમ કે આપણે પ્રભુશ્રીના કહેવાથી, આપણને તો ખબર નથી, પણ પ્રભુશ્રીના કહેવાથી જો કૃપાળુદેવ આપણને સત્ય પુરુષ ભાસતા હોય, લાગતા હોય, જેની પાસેથી ધર્મ માગો તેવા પૂર્ણ જ્ઞાનીનું ઓળખાણ જીવને થયું હોય, પ્રભુશ્રી વગેરે ઘણા મોક્ષોને થયું છે. એટલે મોક્ષો શું કહે છે? પહેલા એક પત્ર ફરી 351 પેજ ઉપર કહ્યો છે, છસો પાન ઉપર જણાવે છે, પાનું 602. બેમું પાનું. જેની પાસેથી ધર્મ માગો તેવા પૂર્ણ જ્ઞાનીનું ઓળખાણ જીવને થયું હોય ત્યારે તે જ્ઞાનીનો સત્સંગ કરવો. ઓળખાણ થવા માટે કેટલું પુણ્ય જોઈએ તે કૃપાલદેવ પત્રાંક 777 3 સાતડા તે પત્રમાં જણાવે છે. ઈડર વૈશાખ વદ 12 શુક્ર 1953 તથારૂપ યથાર્થ, તથારૂપ એટલે સાચા, યથાર્થ આપ્ત એટલે મોક્ષ માર્ગ માટે જેના વિશ્વાસે પ્રવર્તી શકાય. આ કૃપાળુદેવે જ કૌંસમાં અર્થ લખ્યા છે. તથારૂપ એટલે યથાર્થ, કૌંસમાં લખ્યું. આપ્ત એટલે શું? તો કે મોક્ષ માર્ગ માટે જેના વિશ્વાસે પ્રવર્તી શકાય, જે પુરુષ કે એમ વર્ત કરી શકાય એવા તે આપ્ત પુરુષ. એવા આપ્ત પુરુષનો જીવને સમાગમ થવામાં કોઈ એક પુણ્ય હેતુ જોઈએ છે. આવા સાચા આત્મજ્ઞાની પુરુષનો સમાગમ યોગ થવામાં કોઈ એક પુણ્ય હેતુ જોઈએ છે. એક પ્રકારનું એક વિશિષ્ટ પુણ્ય જોઈએ છે. પુણ્ય તો જગતના બધા જીવોમાં કંઈ ને કંઈ પુણ્ય છે, પણ એ નહીં. પુણ્યાનુબંધી પુણ્ય, વિશિષ્ટ પુણ્ય હોય તો જ આપણે આવા જ્ઞાની પુરુષનો યોગ થાય. પછી તેનું ઓળખાણ થવામાં આપનો યોગ થયો, માનો કૃપાદેવનો આપણને, પણ આ સાચા પુરુષ છે કે નહીં તેની ઓળખાણ થવામાં મહદ પુણ્ય જોઈએ છે. તેથી પણ ઘણું મહાન પુણ્ય જોઈએ છે. જો એની ઓળખાણ થાય તો આ સાચા પુરુષ છે, એથી મારું અવશ્ય કલ્યાણ થશે, એવું જો દ્રઢ નિશ્ચય હૃદયમાં થતો હોય તો સમજવું કે કોઈ મહાપુણ્યનો ઉદય થયો છે. પૂર્વે કંઈ એવું પુણ્ય બાંધ્યું કે આવા પુરુષ મળ્યા અને એ પુરુષ પ્રત્યે મને ઓળખાણ થઈ ગઈ પ્રભુશ્રીના કહેવાથી. બીજું તો આપણે શું ઓળખીએ? અજ્ઞાની. આવા તેવા પુરુષ તેનું ઓળખાણ થવામાં મહદ પુણ્ય જોઈએ છે. વળી ત્રીજું, અને તેની આજ્ઞા ભક્તિએ પ્રવર્તવામાં મહદ પુણ્ય જોઈએ છે. કૃપાલે લખે આવા પુરુષ મળવામાં મહાન પુણ્ય જોઈએ. કોઈ સમાગમ થવામાં એક પુણ્ય, વિશેષ પુણ્ય જોઈએ, અને એની ઓળખાણ થવામાં તો મહાન પુણ્ય જોઈએ. અને પછી ઓળખાણ થયા પછી તેની આજ્ઞા ઉઠાવવામાં ભક્તિ પ્રેમ સહ તેની આજ્ઞા ઉઠાવવામાં તો મહત પુણ્ય જોઈએ છે. મહાન પુણ્ય જોઈએ. એ આપણે આજ્ઞા પણ પ્રભુશ્રીની કૃપાએ મળી છે. એટલે આપણું પુણ્ય કેટલું વધી ગયું, પરાકાષ્ઠા થઈ, હદ થઈ ગઈ. આટલા ઊંચે આવી ગયા. અને હવે પણ જો આપણે આ જન્મથી છૂટવાનો ઉપાય ન કરીએ પછી ક્યારે કરશું? આટલી ઊંચી આવવું એ સહેલું નથી. બહુ પુણ્ય કેરા પુંજથી શુભ
દેહ માનવનો મળ્યો. બહુ પુણ્યના ઢગલા, પુંજ એટલે ઢગલા. બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવનો મળ્યો. તો એ અરે ભવચક્રનો આંટો નહીં એ કેટળ્યો. તો એ અરે ભવચક્રનો આંટો નહીં એ કેટળ્યો. તો પણ કે એક ભવ સંસારના ભવચક્રનો આંટો એકે પણ નહીં ટાળ્યો. તો તમે શું કર્યું? આવા પુણ્યનો તમે ઉદય થયાનો શું લાભ મેળવ્યો? પુરુષાર્થ તો છે જ. એ તો જો આ પુણ્ય છે ને, પ્રારબ્ધને પુરુષાર્થ સાથે ચાલે છે. આપણે પ્રારબ્ધે આ ઉદય પૂર્વનો પ્રારબ્ધ, પૂર્વનો પુરુષાર્થ તે આ ભવનું પ્રારબ્ધ બન્યું છે. આગલા ભવમાં પુરુષાર્થ કર્યો ત્યારે આ બધી જોગવાઈ મળી. એ હવે આ ભવમાં એ પ્રારબ્ધ કહેવાય. ગયા ભવનો પુરુષાર્થ છે. પુરુષાર્થ અને પ્રારબ્ધ બે વસ્તુ કૃપા કે સમજાવવા જેવી છે. પુરુષાર્થ વગર પ્રારબ્ધ થાય નહીં. પ્રારબ્ધ કોણ બનાવે? પોતાનું, પોતે જ બનાવે પોતાના પુરુષાર્થથી. તો ગયા ભવનો પુરુષાર્થ આ ભવનો પ્રારબ્ધ કહેવાય. હવે આ ભવમાં આ બધી જોગવાઈ મળી. હવે આ ભવમાં કે તમને મળ્યું છે મહાન પુણ્યના ઉદય, તો હવે પુરુષાર્થ કરો, તો આગળ વધો. હા, બરોબર છે. આ જોગવાઈ જો આ સત્પુરુષ પ્રત્યે આવ્યા, એમના પ્રત્યે શ્રદ્ધા થઈ, સાથી થઈ. આગલા ભાવમાં તમે પુરુષાર્થ કર્યો ને ત્યારે તમારી શ્રદ્ધા દ્રઢ થયેલી. આ બધું નિમિત્ત મળ્યું ને તમને શ્રદ્ધા થઈ, નહીં તો બેસે જ નહીં. તમારા પૂર્વ ભવનો પુરુષાર્થ સમજી લો. આગલા ભવનો પુરુષાર્થ એ આ ભવનું પ્રારબ્ધ બન્યું છે. આ ભવમાં બન્યું. હવે તમે આજ્ઞા પાળવામાં બી તમારું પૂર્વનું ઘણું પુણ્ય જોઈએ. તો નહીં બેસે, નહીં મળે. ઘણા અહીંયા તો જો ઘણા આવે. આમ તો પ્રભુ શ્રી કહે, પ્રભુ અહીંયા હજારો આવી ગયા, પણ પ્રભુ આજ્ઞા આરાધનારા કેટલા? એ કોને ભાવ ઉપજે? કોઈ પૂર્વનો મહાભાગ્યશાળી, પૂર્વનો પુરુષાર્થ ગયા ભાવનો, ત્યારે આપણે આજ્ઞા આરાધવાનો ભાવ થાય, નહીં તો નહીં થાય. નાની કહે તેમ મારે કરવું છે એવું કેટલાને થાય? બહુ જૂજ ઓછાને. એકવાર એવું કહ્યું છે કે હવે આ પંચમ આરો છે ને, તે કે આ એવી વાત આવે છે કે 10,000 જીવો આ માર્ગને પામશે, મોક્ષ માર્ગ, એવી વાત આવે છે. હવે કેટલી સત્ય ખબર નહીં, પણ આમ લાખો માણસ આખી આ પંચમ આરામાં આવવાના ને જવાના માનવાના પુણ્ય બાંધશે, પણ જન્મથી છૂટનારા 10,000 લગભગ એમ. એટલે આજ્ઞા પાલન માટે પણ મહદ પુણ્ય જોઈએ છે. એ પુણ્ય ન હોય તો એ પુરુષાર્થ આજ્ઞા પાળવાનો કરી જ ન શકે. જેમ કે ક્ષણિક મહારાજા, એમને પૂર્વનું નિયાણું કરેલું, એટલે નરગતિનો બંધ પડી ગયેલો. નરગતિના પંડે પડ્યા પછી એ વ્રત નહીં, કંઈ વ્રત પાળી જ ન શકે, સંયમ ના આરાધી શકે. એટલે આ પૂર્વનો કહેલો કરેલો પુરુષાર્થ એટલો ઓછો છે, એટલે આ ભમય પુરુષાર્થ નથી થઈ શકતો. અને આપણને બધી જોગવાઈ મળી છતાં બધાનું પુણ્ય અલગ અલગ છે. શ્રદ્ધાના અનંત પ્રકાર છે. કોઈ ક્યાં ઊભો છે, પહેલે ઊભો છે, કોઈ છેલ્લે છે, કોઈ વચમાં છે. પણ જે પુરુષાર્થ કરશે તે આગળ વધશે, નહીં કરશે તે રહી જશે. પુણ્ય બધું આપી દીધું, પણ એમાં પણ પૂર્વકૃત અને પુરુષાર્થ જોઈએ. પૂર્વકૃત અને પુરુષાર્થ, પૂર્વે કરેલું એનું ફળ મળ્યું, હવે પુરુષાર્થ ઉપાડે તો કામ થઈ શકે. પણ એમાંય પૂર્વનું પુણ્ય સહાયક છે. તે અને તેની આજ્ઞા ભક્તિએ પ્રવર્તવામાં મહદ પુણ્ય જોઈએ છે. એવા જ્ઞાનીના વચન છે તે સાચા છે. કૃપાલય કહે છે, આ જ્ઞાની પુરુષોએ એમ કહ્યું છે, એવા જ્ઞાનીના વચન છે તે સાચા છે, એમ પ્રત્યક્ષ અનુભવાય એવું છે. આટલો જ પત્ર છે, નહીં છે વેલિટી ભાઈ. એમ પ્રત્યક્ષ અનુભવાય એવું છે. કૃપાલય અમને તો અનુભવમાં આવે છે. કેમ બધા જ આજ્ઞા આરાધી નથી શકતા? કેમ બધાને સત્પુરુષનો યોગ નથી મળતો?
પુણ્યની કમી છે, પુણ્યની ખામી છે. તથારૂપ આપ પુરુષના તથારૂપ આપ્ત પુરુષના અભાવ જેવો આ કાળ વર્તે છે. આવા સત્પુરુષના અભાવ જેવો આ કાળ વર્તે છે. તો પણ આત્માથી જીવે તેવો સમાગમ ઈચ્છતા તેના અભાવે, તે સમાગમના અભાવે પણ વિશુદ્ધિ સ્થાનકના અભ્યાસનો લક્ષ્ય અવશ્ય કરીને કર્તવ્ય છે. કે ભાઈ પ્રત્યેક જ્ઞાની નથી, શું કરીએ, એ અમારે તો શું થાય નહીં એવું. હા, કેટલે જ્ઞાની ના હોય તો પુણ્યથી જ આગળ વધાય ને. પુણ્ય પૂરું કરતું પુરુષાર્થ એ જ પુણ્ય બન્યું છે. આજે પુરુષાર્થ જો બધાનું કારણ છે પુરુષાર્થ. પાપ ખોટો પુરુષાર્થ છે, પુણ્ય સાચો પુરુષાર્થ છે. તમે સાચો પુરુષાર્થ કર્યો તો આ બધું મળ્યું. હવે બી આપણે આગળ વધીએ નહીં તો શું કરવાના? આ નિમિત્તો શું કરે? આશ્રમમાં રહે એટલે કલ્યાણ થાય જ, બધાનું સમાધિમન થાય જ. એ તો કૂતરાય રહે, પહેલાં કૂતરાય હતા. હા, તે પુણ્ય પણ સાથી બને. પુણ્ય ક્યાંથી આવે? પુરુષાર્થથી જ આવે. પુરુષાર્થ વગર પુણ્ય ક્યાંથી આવે? તમે સત્પુરુષાર્થ કરો તો સત્પુણ્ય બંધાય. પુરુષાર્થ ન કરો તો આખો દાડો સંસારની જ વાતો માયામાં પડે. હા હા, પુરુષાર્થ જ. પુરુષાર્થ તમે પુરુષાર્થ કરો પછી શું થાય? એનો શું બંધ પડે તમને? પુણ્યનો બંધ પડે કે પાપનો? બસ તો પછી તમે પુરુષાર્થ સારા ભાવ કર્યા, આ સારો પુરુષાર્થ કર્યો, તો આનાથી બંધ શાનો પડ્યો? પુણ્યનો પડ્યો. એટલે પુરુષાર્થનું ફળ પુણ્ય આવ્યું, સત પુરુષાર્થનું ફળ. અસત પુરુષાર્થ આખું જગત કરે તો એનું ફળ અસત જ આવે. પુરુષાર્થનું ફળ પુણ્ય છે એટલું વિચારો. સત પુરુષાર્થ, બધા પુરુષાર્થનું ફળ પુણ્ય નથી. હા, એટલે સારું કરે એનું સારું જ ફળ આવે. તો પણ આત્માથી જીવે તેવો સમાગમ ઈચ્છતા તેના અભાવે, તે સમાગમનો અભાવ છે આજે સત્પુરુષનો પ્રત્યેક યોગ નથી, તો પણ વિશુદ્ધિ સ્થાનકના અભ્યાસનો લક્ષ્ય અવશ્ય કરીને કર્તવ્ય છે. એટલે કે યોગ્યતા માટે આત્માની નિર્મળતા ક્રમશઃ વધતી જાય તેવો અભ્યાસનો લક્ષ્ય અવશ્ય કર્તવ્ય છે. લક્ષ્ય કરીને પાછો પુરુષાર્થ તો કરવો જ પડશે. પુરુષાર્થ વગર કાંઈ નહીં થાય. પણ પુરુષાર્થનું ફળ આ પુણ્ય બંધાય છે ને ત્યારે સત્પુરુષનો યોગ મળે છે. તથારૂપ યથાર્થ આપ્ત મોક્ષ માર્ગ માટે જેના વિશ્વાસે પ્રવર્તી શકાય એવા પુરુષનો જીવને સમાગમ થવામાં કોઈ એક પુણ્ય હેતુ જોઈએ છે, તેનું ઓળખાણ થવામાં મહદ પુણ્ય જોઈએ છે, અને તેની આજ્ઞા ભક્તિએ પ્રવર્તવામાં મહત પુણ્ય જોઈએ છે. એવા જ્ઞાનીના વચન છે તે સાચા છે એમ પ્રત્યક્ષ અનુભવાય એવું છે. અમે તો અનુભવમાં આવે છે. રામચરિત માનસમાં પણ એક ગાથા છે કે આ ક્ષણ ભંગુર દુનિયામાં સત્પુરુષનો સમાગમ બિનુ સત્સંગ વિવેકન હોઈ, રામ કૃપા બિન સુલભન સોઈ. બિનુ સત્સંગ વિવેક ન હોય. સત્સંગ વગર જડ ચેતનનો વિવેક ન થાય, કોઈ પણ વિવેક હિતાહિતનું ભાન ન થાય. અને રામ કૃપા બિન સુલભન સોઈ, સત્સંગ પણ સત્પુરુષની કૃપા વગર નહીં થાય. પુણ્ય જોઈએ. બધા અહીંયા આવીને કેમ નથી બેસતા, અથવા જ્યાં રહીએ ત્યાં સત્સંગ ભક્તિ કેમ નથી કરતા? પુણ્ય નથી. એવું મનની ઈચ્છા જ નહીં થાય, રુચિ જ ન થાય. અને જે મહાપુરુષોને નિરંતર એમ જ રહેવાની ભાવના થાય. એટલે જેની પાસેથી ધર્મ માગવો તેવા પૂર્ણ જ્ઞાનીની ઓળખાણ જીવને થયું હોય ત્યારે તેવા જ્ઞાનીનો સત્સંગ કરવો. 616 પાન ઉપર કૃપાલય જણાવે છે
પાનો 616. પત્રાંક છે 817. 817માં પત્રમાં કૃપાલે લખે છે, મુંદાસ પ્રભુદાસ સુના અહો રાજચંદ્ર દેવ, રાત દિવસ મને રહેજો રટણ તમારે. આ એમણે લખેલું છે. 23 વર્ષની માત્ર ઉંમર હતી, કામ કરી ગયા, કલ્યાણ કરી ગયા. ભર જુવાની, હજુ જુવાની તો ખીલવી છે, એના પહેલાં તો દેહ છોડી દો. પણ કેવી ભક્તિપૂર્ણના સંસ્કારે કૃપાલે પ્રત્યે અનન્ય પ્રેમ હતો. રાત દિવસ મને રહેજો રટણ તમારો. એમને રાત્રિ ભોજનની બાધા લઈ લીધેલી. માતા પિતાને ખબર પડી કે એ વૈષ્ણવ લોકો એટલે કે આ શું લઈ આવ્યો, કેમ નહીં ખાય રાત્રે, ખાવા જ નહીં આપે. પછી ચોખ્ખા ફાકે, આ ખાણા ખાઈને દાડા કાઢે. એવી રીતે પોતે ઘણી તકલીફ બેઠીને પણ આજ્ઞા નહીં તોડી, તેનું પરિણામ કામ કાઢી ગયા. એમના ઉપર આ પત્ર લખ્યો છે કૃપાલ દેવે. મુંબઈ, કારતકવદ 12/1954. પ્રથમ તમારા 2 પત્રો તથા હાલમાં 1 પત્ર મળ્યું છે. 3 પત્રો મળ્યા છે. હાલ અત્રે સ્થિતિ થવાનો સંભવ છે. હાલ મુંબઈમાં અમારી સ્થિતિ થવાનો સંભવ છે. હવે પોતે લખે છે, આત્મદશાને પામી નિર્દ્વંદપણે યથા પ્રારબ્ધ વિચરે છે એવા મહાત્માનો યોગ જીવને દુર્લભ છે. તેવો યોગ બનીએ જીવને તે પુરુષની ઓળખાણ પડતી નથી. પહેલાં તો આવા પુરુષનો યોગ જ દુર્લભ છે આ કાળમાં. આ કાળમાં એકાકી હોવાથી ઉદાસ, આ કાળમાં એકાકી હોવાથી. અને અહીંયા લખે છે કે આવા આત્મદશાને પામી, એટલે કે એવી સ્વરૂપ સ્થિતિ પામી નિર્દ્વંદપણે. નિર્દ્વંદ એના બધા દ્વંદ મટી ગયા. રાગ દ્વેષ, માન અપમાન કે સુખ દુઃખ, એ બધા દ્વંદ એટલે 2 જોડકા, એ જેના મટી ગયા. માન અપમાન ચિત્ત સમગણે, સમગણે કનક પાષાણ રે, બંદક નિંદક સમગણે ઈશ્યો હોય તું જાણ રે. આનંદગંજી. એવા દ્વંદ જેને મટી ગયા, એવા નિર્દ્વંદપણે યથા પ્રારબ્ધ વિચરે છે. જેવા ઉદય આવે તે પ્રમાણે વિચરે છે. એવી આત્મદશાને પામી એવા મહાત્માનો યોગ જીવને દુર્લભ છે. આવા અપ્રતિબદ્ધ વિહારી આવા મહાત્માનો યોગ આ કાળમાં દુર્લભ છે. તેવો યોગ બનીએ, માનો આવો યોગ બની જાય મહાપુણ્યના ઉદય, તેવો યોગ બનીએ જીવને તે પુરુષની ઓળખાણ પડતી નથી. એ તો ઉદયાધીન વર્તન હોય, જેમ કૃપાલદેવનું. કોણ ઓળખી શકે એમને? આવી રીતે ઝવેરી વેશમાં લાંબો કોટ ને પાઘડીને, આ તો જાણે શેઠનો વેશ છે. આ કંઈક નાની થોડાય છે. આપણી તો બાહ્ય ઓળખાણ છે. બહારનો મુનિનો વેશ હોય તો કે આ મહાત્મા, પછી ભલે ને સંસારી કરતો હોય, વધારે મલિન મનવાળો હોય, પણ એ તો મહાત્મા છે. આપણી ઓળખાણ બાહ્ય છે. એટલે એવા મહાત્માનો યોગ જીવને દુર્લભ છે. તેવો યોગ બનીએ જીવને તે પુરુષનું ઓળખાણ પડતું નથી. અને જો ઓળખાણ સુલભ હોત તો નિર્વાણ પણ સુલભ હોત. આવા જ્ઞાની પુરુષની ઓળખાણ જો ઇઝીલી સરળતાથી થઈ શકે એમ હોય તો પછી મોક્ષ પણ સરળ હોત. તે પુરુષની ઓળખાણ પડતી નથી. અને તથારૂપ ઓળખાણ પડ્યા વિના તે મહાત્મા પ્રત્યે દ્રઢ આશ્રય થતો નથી. જે ભગવાન તીર્થંકરો ઘરમાં હોય એ તો ત્યાં પણ અદ્ભુત જ્ઞાની છે ગ્રસ્ત અવસ્થામાં. અને પણ ઇન્દ્ર અવધિ જ્ઞાનથી જાણે છે કે આ તો બધું એમનું કર્મનું સ્વરૂપ છે, એ તો પરમાત્મા છે અંતરથી. પણ આપણે આવા રાજ્ય દરબારમાં બેઠા હોય, રાજ્ય ચલાવતા હોય અને કે આ ભગવાન છે, આપણે નહીં ઓળખી શકીએ. પણ જે સાચા જ્ઞાની પુરુષો હોય એ તો જાણે કે એનો અંતરે આ તો મહા દુષ્કર કાર્ય કરે છે. જેમ કે આપણને ભગવાનને આંગી ચડાવવામાં આવે તે એ રાજાનું સ્વરૂપ છે. રાજ્યમાં બેઠા હોય, મુકુટ બધો લગાડી,
તો કે આ તો રાજાનું સ્વરૂપ છે. તે વખતે આપણને શું ભાવ કરવા કહ્યું, ઉડતું શું વિચારવું કે આવો પુરુષ રાજ્ય ચલાવે છતાં અંતરથી અલિપ્ત, જેમ ગિલોડીમાં આંગળી મૂકવી ને આંગળી કોરી કાઢવી, આવા બધા કામો કરવાને અંતરથી સાવ જુદા. આ તો બહુ દુષ્કર કામ કરે છે. એટલે આ ભગવાન રાજ્ય ચલાવતા છતાં અલિપ્ત, એટલે એમની દશા કેટલી ઊંચી છે એમ આપણને આમ લેવા કહ્યું. હવે આંગી શા માટે ચડાવવામાં આવે કે અહીંયા હવે સંપ્રદાય દ્રષ્ટિ, દરેક સંપ્રદાય થઈ ગયા જૈનમય. શ્વેતાંબરવાળાને એમ લાગે કે આ તો વળી જુદું છે, આવો તમારું જ છે. પછી કોઈ કે અમે તો દિગંબર, તો કે આવો તમારા માટે છે ઉપર. કોઈ કે અમે તો સ્થાનકવાસી, અમે મંદિરમાં નહીં જઈએ, તો આવો તમારા માટે આ સ્થાનક. તમે ગુરુ આગળ બધી ક્રિયા કરો ને, અરે આ ગુરુ, અને આ બધી ક્રિયાઓ જે કંઈ વ્યાખ્યાન થતા હોય કે સામાયિક કરતા હોય, ગુરુના વ્યાખ્યાન બધું તે અપાસરામાં હોય ત્યાં અપાસરું, પણ તમે આવો સમજો આ વાતને. એટલે પ્રભુશ્રીએ બધું રાખ્યું છે. જ્યારે દ્રષ્ટિ સમ્યક થશે ત્યારે બધા ભેદ નીકળી જશે. આ તો બધા મત પક્ષના ભેદ છે, આત્મા એવો નથી. આત્મા તો શ્વેતાંબરે નથી, આત્મા દિગંબરે નથી, આત્મા સ્થાનકવાસી નથી, આત્મા તો પરમાત્મા છે. પછી સ્વરૂપ લક્ષ થશે. એટલે બ્રહ્મચારી એક ઠેકાણે કે જ્યારે જૈન મંદિરમાં જઈએ ત્યારે જ્યારે દરવાજામાં પગ મૂકીએ ત્યારે કે શું વિચારવું કે હે ભગવાન, આપ જ્યારે અહીંયા વિચરતા હતા ત્યારે હું કોણ જાણે કઈ યોનિમાં હતો, એકેન્દ્રીમાં હતો, બેન્દ્રીમાં હતો, ક્યાં હતો, અને આજે હું મનુષ્ય થયો, માનવ થયો છું. ત્યારે હે ભગવાન, આપ પ્રત્યક્ષ હાજર નથી, પણ મારા માટે તો આ સામે આપ બિરાજ્યા છો તે સાક્ષાત પરમાત્મા છો. અને આ ભગવાનનું મંદિર એ ભગવાન આપનું સમવસરણ છે. સમવસરણમાં આપ બિરાજતા કેવળના થયા પછી તે મારા માટે આ મંદિર સમવસરણ, અને આપ બિરાજો તે મારા ભગવાન. એમ કરીને ભગવાનનો શું ઉપદેશ હતો, અને તમે કેવા હતા, તો તમે તો નિરાગી, નિર્વિકારી, સચ્ચિદ આનંદ સ્વરૂપ, સહજાનંદી, અનંત જ્ઞાની, અનંત દર્શી અને ત્રૈલોક્ય પ્રકાશક છો. અને હું તો મૂઢ, પાપી, અનાથ, હવે મારી રક્ષા કરો, આપનો બોધ મારા હૃદયમાં ઉતારો, એમ ભાવ કરવાનો નિમિત્ત છે. એ ભગવાન નહોતા તો મારા માટે આ ભગવાન પ્રત્યક્ષ છે મારા માટે. એમ પ્રભુશ્રી કહે ને આપણા માટે તો ભગવાન કૃપાલય પ્રત્યક્ષ છે. તમારે કે ભાવ જોઈએ, ભાવ એ તો જ્ઞાની એની જોડે વાતો કરે છે. ભાવ ત્યાં ભગવાન છે જી, ઉપદિશે આત્મસાસ. ભાવ ન હોય સત્પુરુષ પ્રત્યે આદર ભાવ ન હોય તો પ્રત્યક્ષ હોય તો એ કાંઈ લાભ નથી. ભલે નહીં આ ભગવાન આવી જાય, પણ મારે શું, આ તો ઇન્દ્રજાળીઓ છે. બીજા મતવાળા આપણે મિથ્યાત્વનો ઉદય હોય તો ભગવાન મહાવીરની હાજરીમાં કે છે 363 મતો ચાલતા હતા ભગવાનથી વિરોધ. આપણને આશ્ચર્ય થાય કે આવો જે પુરુષ સમર્થ જ્યારે વિચરતો હોય ત્યારે આવા મતો ચાલે, તો કે એ તો મિથ્યાત્વ અનાદિનું છે. જેમ આજે જૈન ધર્મ છે ને બીજા કેટલા ધર્મો છે, બસ એ તો અનાદિથી ચાલવાનું જ છે. જે સત જાણશે તે જ પામશે, બાકી આ મતો તો અનાદિના છે. એટલે આપણે કે નિંદા કરવા માટે નથી, કેમ કે અનાદિકાલથી છે ને અનંતકાળ સુધી રહેવાના. આપણે શું કરવું એ સાચું જાણીને આપણું કામ કરી લેવું. એમ આત્મદશાને પામી નિર્દ્વંદપણે યથા પ્રારબ્ધ વિચરે છે એવા મહાત્માઓનો યોગ જીવને દુર્લભ છે. તેવો યોગ બનીએ, જીવને તે પુરુષની ઓળખાણ પડતી નથી. અને તથા રૂપ ઓળખાણ પડ્યા વિના, નાની પુરુષની ઓળખાણ થયા વિના તે મહાત્મા પ્રત્યે દ્રઢ આશ્રય થતો નથી. એનું શરણું લેવાતું નથી, એની આજ્ઞામાં રહેવાનો ભાવ નહીં થાય. કૃપાલદેવ સાચા પુરુષ એવા આપણા હૃદયમાં નહીં બેસે તો એની આજ્ઞા ઉઠાવવાનો ભાવ નહીં થાય. એ કેમ કરવાનું માને જ નહીં થાય. એટલે એ
ઓળખાણ પડ્યા વિના તે મહાત્મા પ્રત્યે દ્રઢ આશ્રય થતો નથી. અને જ્યાં સુધી આશ્રય દ્રઢ ન થાય ત્યાં સુધી ઉપદેશ પરિણામ પામતો નથી. એમનો આશ્રય શરણ જીવ દ્રઢ નહીં લે, મારે તો આ જ એક, એ તારે કે મારે તો આ જ પુરુષ, આ જ ગુરુ મારા સર્વસ્વ, એવું જો ન માને તો કે જે એનો ઉપદેશ એના અંદર પરિણમે નહીં. જ્યાં સુધી આશ્રય દ્રઢ ન થાય ત્યાં સુધી ઉપદેશ પરિણામ પામતો નથી. અને ઉપદેશ પરિણમ્યા વિના સમ્યક દર્શનનો યોગ બનતો નથી. એના કહેલી વાત આપણા હૃદયમાં ઉતરે નહીં. એ કેમ આપણે નહીં કરીએ તો કોઈ દિવસ પણ એને સમ્યક દર્શન થાય નહીં. ઉપદેશ પરિણમ્યા વિના સમ્યક દર્શનનો યોગ બનતો નથી. અને સમ્યક દર્શનની પ્રાપ્તિ વિના જન્માદિ દુઃખની આત્યંતિક નિવૃત્તિ બનવા યોગ્ય નથી. સંકિત ન પામ્યા, સમ્યક દર્શનની સ્પર્શના ન થઈ તો કે છે જન્માદિ દુઃખની, જન્મજરા મરણાદિ દુઃખ જે અનાદિના મુખ્ય દુઃખ છે, જન્મજરા અને મૃત્યુ મુખ્ય દુઃખના હેતુ, તેની આત્યંતિક નિવૃત્તિ. આત્યંતિક એટલે સંપૂર્ણ, સર્વથા. આત્યંતિક નિવૃત્તિ એટલે મોક્ષ. બધા સર્વકાલને માટે ગયા એ દુઃખ, એ જન્માદિ દુઃખની આત્યંતિક નિવૃત્તિ બનવા યોગ્ય નથી. તેવા વર્તમાનમાં તો તેવા મહાત્મા પુરુષોનો યોગ તો દુર્લભ છે. આવા જ્ઞાની પુરુષોનો યોગ તો દુર્લભ છે, અપ્રતિબદ્ધ વિહારી. તેમાં સંશય નથી. કૃપાલય કે છે આવા ઊંડા અવસર્પણી કાળમાં આવા મહાત્મા પુરુષોનો યોગ તો દુર્લભ છે, એમાં સંશય નથી, એમાં તો શંકાને સ્થાન નથી. પણ બીજું કે છે પણ આત્માર્થી જીવોનો યોગ બનવો પણ કઠણ છે. કેવો કાળ આવી ગયો! સત્પુરુષના તો દર્શન દુર્લભ, પણ સાચા જિજ્ઞાસુ, જન્મથી છૂટવાના ઈચ્છુક મુમુક્ષુ, જેને સાચા અર્થમાં કહીએ મુમુક્ષુ, આવા જીવોનો યોગ બનવો પણ કઠણ છે. એવો કાળ આવી ગયો. તો પણ ક્વચિત તે યોગ વર્તમાનમાં બનવા યોગ્ય છે, પણ સાવ નાશ નથી થયો. એટલે આત્માર્થી જીવનો યોગ હજુ બનવા યોગ્ય છે. સત્સમાગમ અને સત્શાસ્ત્રનો પરિચય કર્તવ્ય છે. ઓમ. સત્સમાગમ કરો અને સત્શાસ્ત્રનો પરિચય રાખો તો કે છે તમને સમ્યક દર્શનની પ્રાપ્તિ આવા કાળમાં પણ જરૂર થશે. પણ પુરુષ સાચો હોવો જોઈએ, સાચી ઓળખાણ હોવી જોઈએ. ગુરુ જેને ધારીએ એ 100 ટંચનું સોનું હોવું જોઈએ. એમાં પછી થોડું ભેળસેળ ન ચાલે. તો આપણામાં બધું ભેળસેળ વાળું જ હોય. શુદ્ધ પ્રાપ્તિ પ્રભુ શ્રીજીને આ પુરુષથી પ્રાપ્તિ થઈ છે, માટે ઠોકીને કહે છે કે આ પુરુષ સાચો પુરુષ છે, તમે એની આજ્ઞા પ્રમાણે વર્તો, તમારું કલ્યાણ નહીં થાય તો અમે જવાબદારી લઈએ છીએ, જામીનદારી લઈએ છીએ, જામીનદાર થઈએ છીએ, જવાબદારી લઈએ છીએ. જવાબદારી લેવી સહેલી નથી, પણ આ માર્ગમાં ભૂલ નથી, માટે કહીએ છીએ. આપણા મહાભાગ્ય આજ પુણ્યનો ઉદય બઠ્ઠું મળી ગયો છે ને, એટલે આપણને સામાન્યપણું થઈ ગયું છે. એક માણસ આવા અમુક 2-5 જણા એવા આવ્યા અહીંયા, એ બધે ભટકીને આવે. બધા સંપ્રદાયમાં આવા 2-3 કિસ્સા પણ અહીંયા જોવા મળ્યા. એ આવે ને કે ભાઈ હું તો બધે જોઈને થાકી ગયો, અહીંયા આવ્યા શાંતિ મળી છે. આ સત્ય માર્ગ જણાય છે. અહીંયા કોઈને ચરણે પડવું પડતું નથી. અને એક જ પુરુષને બધા વળગ્યા છે, બધા સરળ જીવો છે. ત્યાં અજ્ઞાનીઓને ત્યાં તો બધા ગુરુ થઈને બેઠા હોય, અને અંદરની જે માન મોટાઈ એ છાની ના રહે બધી. એટલે બધે જ કંઈ ને કંઈ દોષ જોઈને અહીંયા આવે, પછી એવો ઠરી ટામ થઈ જાય બસ કે હું રખડ્યો ઘણો, પણ એનું ફળ મને મળ્યું છે કે મને સત્ય વસ્તુનો હવે મહાત્મ્ય લાગે છે. આ સત્ય છે, આ સત બહુ રખડવું નહીં પડ્યું તો એને એટલું મહાત્મ્ય ના લાગે. જેમ આપણે અત્યંત ભૂખ લાગી હોય તો પછી સૂકો રોટલો પણ મીઠો લાગે, પણ આપણને ભૂખ ન હોય તો આ 5 પકવાન 50 બધા પડ્યા છે, પણ ભૂખ નથી, શું કરીએ?
તેમ જિજ્ઞાસા જો જાગે સત પ્રાપ્ત કરવાની, તો કૃપાલ કે તો મોટો ગુણ જાણીએ છીએ. તો વસ્તુ આ એને જરૂર અસર થાય ને એનો પુરુષાર્થ વધે, ખૂબ વધે. એ મને કેવું મળી ગયું, હવે તો નહીં છોડું, આ જ કરું, એમ પ્રતિ સમય એનો પૂરો લાભ લે. આ પ્રમાણે તેવા પુરુષ જેની પાસેથી ધર્મ માગવો, તેવા પૂર્ણ જ્ઞાનીનું ઓળખાણ જીવને થયું હોય ત્યારે શું કરવું? ઓળખાણ માનો થઈ ગયું પુરુષના કહેવાથી, તો તેવા જ્ઞાનીઓનો સત્સંગ કરવો. હવે કૃપાલયનો સત્સંગ કરવા ક્યાં જઈએ? તો આ છે જ ને, આ કોણ કહે છે? જ્ઞાનીઓનો સમાગમ છે. વચનો કોના છે? બધું એનું છે. આ તો એટલે એનો સત્સંગ કરવો, અને સત્સંગ થાય તે પૂર્ણ પુણ્યોદય સમજવો. પૂર્વ ને પૂર્ણ આવો સત્સંગ કે તમને મળ્યો છે તો તમારા પૂર્ણ પુણ્યોદય સમજવા. આગલા ભાવમાં ઘણો પુરુષાર્થ કર્યો તમે, એનું આ ફળ મળ્યું છે. અને સત્સંગ થાય તે પૂર્ણ પુણ્યોદય સમજવો. પૂર્વ પુણ્યના ઉદયથી મળ્યો સદગુરુ યોગ. પૂર્વ પુણ્યના ઉદયથી મળ્યો સદગુરુ યોગ. હા, વચન સુધા શ્રવણે જતા થયું હૃદય ગત શોક. વચન ને આગળ શું લગાડ્યું કૃપા લેવે? સુધા. વચન સુધા. સુધા એટલે અમૃત, વચનરૂપી અમૃત મારા અંદર ઉતર્યા કે મારી તો બધી શોક ચિંતા બધી મટી ગઈ. વચન સુધા શ્રવણે જતા થયું હૃદય ગત શોક. ગત શોક, હૃદયમાંથી શોક નીકળી ગયો. આવો પુરુષ મળ્યો એટલે કે જન્મ મરણથી હવે મરણનો ભય નહીં રહ્યો. નમે મૃત્યુ કતો ભીતિ, મને મરણ છે જ નહીં એવું આ પુરુષથી થયું. એટલે કેટલી શાંતિ વળી ગઈ. હા, પૂર્વ પુણ્યના અવધિથી. પણ મહાપુરુષો શું કહે? પ્રભુશ્રી કે પૂર્વ પુણ્ય તો મળ્યું, વાત સાચી, પણ હવે શું કરવું? હવે ઠેઠ પહોંચવું કે નહીં? કેટલામાં આનંદમાંની બસ મળી ગયું, હવે શું? દેવલોકમાં છીએ. ખરેખર દેવલોકમાં આવું સુખ નથી. આ વિચારવા જેવું છે. આપણે જાણે દેવલોકમાં સુખ છે, દેવલોકમાં એ મહા ઉપાધિ છે. ત્યાં ભલે વેપાર નથી કે આ વ્યવહાર નથી, પણ આ અંદરમાં પડ્યો છે ને મોહ રાજા, એના ત્યાં પ્રબળ નિમિત્તો છે. ત્યાં તો એક જ સ્ત્રી હોય, એની જે આ લપ સંભાળવાની, પણ ત્યાં તો કેટલી બધી હોય. મોહ કેટલો પ્રબળ, ચારે બાજુથી એનું મન રાખો, એનું રાખો, કેનું રાખે. એટલે બધું દુઃખ જ છે, ઉપાધિ ઘણી ત્યાં. પણ હવે આ જીવને સુખ કેમ લાગે? આમાં જ એને સુખ બુદ્ધિ કરી છે, એટલે એને કે આ બહુ સુખ, ત્યાં તો આવું છે. પણ ત્યાં એને શાંતિ નથી. જેમ જેમ ભોગવે તેમ માનસિક દુઃખ ઘણું છે. ત્યાં વિશેષ ભોગવાની ઈચ્છા થાય, અને સામગ્રી બધી ઉપલબ્ધ છે. એટલે આ ખાઉં, જેમ અહીંયા બહુ વસ્તુ, આ ખાઉં, આ કરું, તે કરું, તેમ બધી છૂટ, જ્યાં જુએ ત્યાં જઈ શકે. તે ક્યાં જાઉં, આમ કરે, મન સ્થિરતા જ નથી. જ્યાં ભગવાનના કલ્યાણકમાં આવે ને લાખો દેવો, ત્યારે 28 મહોત્સવ કરે. ક્યાં કરે? નંદીશ્વર દીપ જઈને. ત્યાં જે ભક્તિમાં છે ને એ દેવો આટલા કલાક બેસી જ નથી શકતા. થોડુંક બેસે પાછા ભાગે ઉઠે, જાય બહાર, ફરી આવે. ત્યાં બાગ બગીચા બહુ છે, એટલો એની સ્થિરતા જ નથી. એટલે આખો દાડો જેમ વિશેષ સામગ્રી હોય તો મન આ કરું, તે કરું, ફલાણું કરું, એમાં બહુ દુઃખી છે. ભલે આ તો જેમ આપણને દુઃખમાં સુખ બુદ્ધિ છે આપણી, તેવું ત્યાંય છે. એટલે એમને જીવી શકે છે. જીવ સાથી જીવે, કાં તો આશાથી જીવે. હવે અહીંયા એને આમાં સુખ માર્યું એટલે કાં જ્ઞાનથી જીવે. બે જ્ઞાનીઓ જ્ઞાનથી જીવે, આપણે આશાથી જીવીએ કે બસ સુખ મળશે. આ બધી કેવી સામગ્રી મારે જુઓ, હવે મારા જેવો કોણ સુખી, એમ માનીને એ લોકો સુખ માને છે પોતાને. પણ આખો દાડો રાગ દ્વેષ અજ્ઞાનીઓની વાત છે, સમ્યક દ્રષ્ટિની વાત નથી. એ તો ત્યાં લિપ્ત છે. તે એમાં બસ લીન રહે છે, મસ્ત રહે છે. મારા જેવો કોણ સુખી. એટલે જ્યારે છેલ્લે
આયુષ્ય પૂરું થવા આવે ત્યારે જ બધું કર્માય કે આ શું થઈ ગયું, સમય પૂરો થઈ ગયો, હવે 6 મહિના પછી જવાના. આ બાપરે, ક્યાં જવાના? ગર્ભમાં જવાના, મળમૂત્રમાં. ભયંકર. તે અસહ્ય પીડા ભેદે છે, પણ કરે શું? હવે જેટલું સુખ બધું ભોગવ્યું બધું નીકળી જાય છે. એમ કે છે કે આટલા કરોડો વર્ષ જે સુખ ભોગવે તેના જેટલું કે તેથી વિશેષ દુઃખ એ 6 મહિનામાં ભોગવી લે છે. અત્યંત માનસિક પીડા સહન કરે કે આ મારે આ બધું જતું રહેશે, શું કરું? પણ કરે શું? એ તો જવું જ પડે. આવા પાપો કર્યા, બધું પુણ્ય તો ખોઈ નાખ્યું આ વિષય ભોગમાં. હવે શું છે પાછે? એટલે ખાલી હાથે જાય છે અને મળમૂત્રમાં પડ્યું. એના કરતો તો કે હું ચંદનના ઝાડમાં જાઉં તો બહુ સારું, ત્યાં બહુ સુગંધી હોય. અહીંયાની તો 15 યોજન એટલે કંઈ 60 માઇલ સુધી આ ભયંકર દુર્ગંધ એમને સહન નથી થતી દેવોથી. આપણને અહીંયા દુર્ગંધ નથી લાગતી, એમને એટલી દુર્ગંધ લાગે, કેમ કે ત્યાં બહુ જ સુગંધ હોય. એટલે આવા મળમૂત્રમાં એના કરતો તો હું ચંદનના ઝાડમાં જતો રહું સારું. હા, એટલે એવું ચિંતન કરતો કરતો સીધો એકંદરીમાં જતો હોય. પંચેન્દ્રિયમાંથી એકંદરી. બધા જ કે એમ નહીં થાય, પણ આવું આર્ત ધ્યાન એને તિર્યંચોનીમાં લઈ જાય. પછી ક્યારે ઊંચો આવે? એકેન્દ્રીયમાંથી બેન્દ્રીયમાં થવામાં અનંતકાળ, બેન્દ્રી 3 થવામાં અનંતકાળ. આ વનસ્પતિમાં અનંતો કાળ વયો જાય છે. કામ નિદ્રા કરતા ઊંચો આવતો આવતો ક્યારે આવે? એટલે જ મહાપુરુષો કહે છે દેવલોક કદી છવા જોગ નથી મનથી. હે ભગવાન, મને તારે શરણે રાખ, અથવા સમ્યક ત્વી કુટુંબમાં જી હો તો હો અવતાર. ઋષભદેવ ભગવાનની ભાવના કાલે વાંચ્યું. સમ્યક દ્રષ્ટિ મહાત્મા પુરુષોના ઘરમાં મારો જન્મ હો તો હોજો. મારે નથી જન્મવું, મને તો મુક્ત કરી દે, પણ હો તો સમ્યક દ્રષ્ટિ પુરુષો કે મારા પિતા તીર્થંકર હોય, જ્ઞાની પુરુષ હોય, એના ઘરમાં હું જન્મું કે મને જન્મથી જ પછી આ જ મળે. આવી ભાવના આપણે કરવાનું કહ્યું કે જેથી ભવિષ્યમાં એને પછી એ જ મળે. આ પ્રમાણે આ પત્રની શરૂઆત કરી છે. વિશેષ